નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। એક સાથે 120 જેટલા કર્મચારીઓને નોકરીથી કાઢી દેવામાં આવ્યા। રિલાયન્સના કર્મચારીઓની પગાર વધારાની માંગ। વડોદરા શહેરમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રિલાયન્સ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતા કેન્ટીનના 120 જેટલા કર્મચારીઓને નોકરીથી કાઢી દેવામાં આવ્યા છે। 5 વર્ષથી આ કર્મચારીઓ પગાર વધારવાની માંગ કંપનીમાં કરી રહ્યા હતા, પણ પગાર વધારવાની જગ્યાએ આ કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યા અને બીજા લોકોને કામ પર લેવામાં આવ્યા છે। આજે આ જ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આજે અમે રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સ કેન્ટીન ડિપાર્ટમેન્ટના કુલ 120 કર્મચારીઓ અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આ કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી રિલાયન્સ કંપનીમાં પોતાની મહેનતથી વગર રજા ભોગવે વગર મહેનતથી એમના 20 વર્ષથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ કર્મચારીઓ રિલાયન્સ કંપની પાસે પોતાના પગાર વધારાની માંગ માટે ચર્ચા વાતચીત કરી રહ્યા છે, કારણ કે આજે જે એમને આટલા જૂના કર્મચારી હોવા છતાં જે એમને પગાર મળી રહ્યો છે તે 512ના હિસાબથી માત્ર 12,500 પગાર મળે છે। આજે એમના કુટુંબનું ઘરખર્ચ ચલાવવા માટે એ પગાર પૂરો પરવડતો નથી, માટે 5 વર્ષથી એમની માંગોને લઈને રિલાયન્સ કંપની સાથે એ ચર્ચા કરે છે, તેમ છતાં એમને પગાર વધારો મળ્યો નથી। અને છેલ્લા 1 મહિનાથી આ કર્મચારીઓએ રિલાયન્સ સાથે એકદમ ભાવુકતાથી એમની માંગો મૂકી છે, ત્યારે રિલાયન્સ કંપનીએ એમનો પગાર વધારવાની જગ્યાએ આ બધા જ કર્મચારીઓને કામ પરથી છૂટા કર્યા છે। માટે આજે અમે કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે કે આ કર્મચારીઓને એમની નોકરી પાછી મળે અને એમના હક, એમની મહેનત જે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા છે તો એમને યોગ્ય વળતર, યોગ્ય પગાર વધારો મળે। મારું નામ મનીષ રાજપૂત, રણોલી, વડોદરા। અમે રિલાયન્સ કંપનીની અંદર કેન્ટીન ડિપાર્ટમેન્ટની અંદર 20 વર્ષથી કામ કરી રહ્યા છે, 2007થી। અમારો સ્ટાફ કુલ 126નો સ્ટાફ છે ગુજરાતીઓનો, જે અમે અંદર ટ્રોલી બોય તરીકે, કુક તરીકે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે। અમે છેલ્લા 5 વર્ષથી કંપનીની અંદર અમારા શિવરામ શેટ્ટી, અમારા જે કોન્ટ્રાક્ટર છે એની સાથે વાત કરીએ છીએ, કંપનીના માણસો સાથે વાત કરીએ છીએ। પગાર વધારાના મુદ્દે અમે ચર્ચા વિચારણા કરી એમની સાથે, એમના સાથ સહયોગ પણ અમે આપ્યો છે। એમને જે રીતે ટાઈમ માગ્યો, મુદ્દત માગી, એ રીતે આ લોકોએ અમને યોગ્ય જવાબ ન આપતા અમારા રિપ્લેસમાં બીજા માણસો અંદર ગાલીને અમારા ગેટ પાસ સદંતર બધાના બંધ કરી દીધા છે, જેથી કરીને અમે નોકરી કરવા માટે અંદર ના જઈ શકીએ। તમે કેટલા વર્ષથી? 20 વર્ષથી છે, 2007થી અમે। હા, એ લોકો અમને એવું કશું કહેવામાં નહીં આવતા, પાસ જ બંધ કરી દીધું, અમારી જોડે કોઈ ચર્ચા કરવા આવતા નથી। અમારી માંગણી પગાર વધારાની છે, બીજી કોઈ અમારી માંગણી છે નહીં। આંદોલન કરીશું, અમે રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને, અત્યારે રજૂઆત કરવા આવ્યા છે, પછી અમે કંઈક આગળ વિચારીશું, પછી કંઈક યોગ્ય પગલાં જે કંઈ હશે સરકારને સાથે લઈને અમે રજૂઆત કરીશું। મારું નામ સંજય સોલંકી।